અચાનક અમારે જવાનું થયું લગ્નમાં એટલે કે અમારા ઘરની બાજુમાં જ અમારા કાકા બાપાની છોકરી પરણતી હતી એટલે અમારે જવાનો કોઈ પ્લાન હતો નહીં પણ એ અમને ઘરે બોલાવી ગયા આવીને કે આવજો લગ્નમાં એટલે પછી અમે અચાનક નક્કી કર્યું કે હાલો હવે તાણે લગ્નમાં જઈને જઈએ તો સૌથી પહેલાં અમે એમના ઘરે ગયા લગ્નમાં પછી આપણે જોયા એ પૂજાબેનને જ કેવા તૈયાર કર્યા છે એવું અને નીચે બધું રસોડું ચાલતું હતું પછી આપણે આવી ગયા એમના ઘરમાં નીચે જઈને બધા જોડે વાતો કરીને આ બધા એમના મહેમાનને હતી પૂજાની મમ્મી તો પૂજાબેનના મમ્મીને મળીને અમે આવી ગયા બહાર ને આ બધા છે અમારા વાહના જે અમારી બાજુમાં જ રહે છે તો બધાની બાજુમાં આપણે વાત કરી લીધી ને પછી આપણને મળી ગયા આપણા બધા નાના નાના સબસ્ક્રાઈબરોને બધાને વિડીયોમાં લઈને આપણે જવાનું હતું જમવા હવે જમવાની લાઈન ઘણી હતી એટલે પછી વાટ જોઈને લાઈનમાં ઊભા રહ્યા અને ફાઇનલી આપણો નંબર જમવામાં આવી ગયો અને અમારા સાહેબ તો જો થાળી લેતા હતા એટલે સાહેબ તો થાળી લઈને આગળ લાઈનમાં લાગી ગયા જમવાનું હું ગડ્ડુ બે રહી ગયા પાછળ હું ગડ્ડુએ લઈ લીધી થાળી પછી ગયા જમવાના બધા અમારા ગામના છે તો ગામની બાજુમાં બેહીને અમે જમી લીધું ને પછી આપણે ગયા ઘરમાં જોવા તો વરરાજાને પહોંચવાની તૈયારી થતી હતી એટલી વારમાં આવી ગયા માસીબા આવીને છોકરીને મસ્ત આશીર્વાદ આપી દીધા ને પછી આવી ગયા જાનૈયા બહુ ડિસ્કો કરતા હતા ને પીંપુડી વાજા લઈને આવી ગયેલા હતા એટલી વારમાં તો એક ભાઈ તો ડાન્સ કરતાં પડી પણ ગયો પછી આવ્યું પૂજાબેનને હાર પહેરાવવાનો વારો તો વરરાજાને હાર પહેરાવવાની રસમ ચાલતી હતી એટલે પહેલાં બધા વરરાજાને હાર પહેરાવા ગયા ને બધું જોઈને અમે નીકળી ગયા ઘરે તો અમારે જવાનું હતું ઘરે ગડ્ડુભાઈએ ભારી ગયા દુકાનેથી ગડ્ડુભાઈને ફ્રૂટી લઈ આવીને અમે નીકળી ગયા ઘરે જવા તરફ તો અમારે જવાનું હતું ઘરે વચ્ચે પડતું હતું શંખલપુર તો શંખલપુરમાં અમારા ગામનો છોકરાએ એટલે કે અમારા ઘરની બાજુના છોકરાએ ખોલ્યું છે શેરડીના રસની દુકાન તો એમના ત્યાં અમે પહોંચી ગયા રસ પીવા માટે તો અમને બેહાડ્યા અને પીવડાવી દીધો ફાઇનલી રસ તો અમે રસ પીને ત્યાંથી નીકળી ગયા તો આ છે અમારા ગામના તો તમે કોઈ શંખલપુર જાઓ તો ગાઈસ અમારા ગામના છે રસ જરૂર પીજો અને અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં.